નમસ્કાર તાલીમાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના પ્રથમ સેમેસ્ટરમાં આવતા મોડ્યુલ નંબર 3 વાયર્સ, જોઇન્ટ્સ, સોલ્ડરિંગ, યુજી કેબલ્સને લગતા ભારત સ્કિલ્સના MCQs ગુજરાતીમાં સમજીશું. મિત્રો, મોડ્યુલ 3માં કુલ 52 પ્રશ્નો છે, જેમાંથી આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1થી 26નો સમાવેશ કરેલો છે. ત્યારબાદના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો, અને વિડીયો ગમે તો એને લાઇક અને શેર પણ કરજો. તમારા અન્ય મિત્રો સુધી પણ જરૂરથી પહોંચાડજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કરંટ કેરિંગ કેપેસિટી ઓફ 32 એમ્પિયર રેટેડ કેબલ ઇફ ઇટ ઇઝ પ્રોટેક્ટેડ બાય ધ રિવાયરેબલ ફ્યુઝ? એટલે કે 32 એમ્પિયર રેટેડ કેબલની કરંટ વહન ક્ષમતા કેટલી હશે જો તે રિવાયરેબલ ફ્યુઝ દ્વારા સુરક્ષિત હોય? એના ઓપ્શન્સ છે: A 13 એમ્પિયર, B 16 એમ્પિયર, C 26 એમ્પિયર અને D 39 એમ્પિયર. આનો સાચો જવાબ છે C 26 એમ્પિયર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પોસિબલ રેન્જ ટુ મેઝર ધ સાઇઝ ઓફ ધ વાયર ઇન અ સ્ટાન્ડર્ડ વાયર ગેજ? એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં વાયરનું કદ માપવા માટે સંભવિત શ્રેણી શું છે? એના ઓપ્શન્સ છે: A 0 થી 44, B 0 થી 42, C 0 થી 38 અને D 0 થી 36. આનો સાચો જવાબ છે D 0 થી 36. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વાયર જોઈન્ટ? એટલે કે દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: A એરિયલ ટેપ જોઈન્ટ, B નોટેડ ટેપ જોઈન્ટ, C ડુપ્લેક્સ ક્રોસ ટેપ જોઈન્ટ અને D ડબલ ક્રોસ ટેપ જોઈન્ટ. આનો સાચો જવાબ છે B નોટેડ ટેપ જોઈન્ટ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ સોલ્ડરિંગ ફ્લક્સ ઇઝ યુઝડ ફોર સોલ્ડરિંગ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન? એટલે કે સોલ્ડરિંગ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન માટે કયા પ્રકારના સોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે: A રોઝેન, B ઝિંક ક્લોરાઇડ, C સાલ એમોનિયા અને D હાઇડ્રોક્લોરિક એસિડ. આનો સાચો જવાબ છે D હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વિચ મેથડ ઓફ સોલ્ડરિંગ ઇઝ યુઝડ ફોર ક્વોન્ટિટી પ્રોડક્શન એન્ડ ફોર ટીનિંગ વર્ક? એટલે કે જથ્થાના ઉત્પાદન માટે અને ટીનિંગના કામ માટે સોલ્ડરિંગની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે: A ડીપ સોલ્ડરિંગ, B સોલ્ડરિંગ વિથ અ ફ્લેમ એટલે કે જ્યોત સાથે સોલ્ડરિંગ, C સોલ્ડરિંગ વિથ સોલ્ડરિંગ આયન એટલે કે સોલ્ડરિંગ આયન સાથે સોલ્ડરિંગ અને D સોલ્ડરિંગ વિથ સોલ્ડરિંગ ગન એટલે કે સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ. આનો સાચો જવાબ છે A ડીપ સોલ્ડરિંગ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કડ એઝ X ઇન ધ અંડરગ્રાઉન્ડ કેબલ? એટલે કે ભૂગર્ભ કેબલમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: A બેડિંગ, B આર્મરિંગ, C લેડ શીથ અને D પેપર ઇન્સ્યુલેશન. આનો સાચો જવાબ છે A બેડિંગ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ XLPE કેબલ? એટલે કે XLPE કેબલનું પૂરું નામ શું છે? એના ઓપ્શન્સ છે: A ક્રોસ લાઇન પોલીઇથિલિન, B એક્સેસ લાઇન ફેસ અર્થિંગ, C ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન અને D એક્સેસ લેન્થ પેપર એન્ડ એબોનાઇટ. આનો સાચો જવાબ છે C ક્રોસ લિંક્ડ પોલિથીન. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સર્વિંગ લેયર ઇન અંડરગ્રાઉન્ડ કેબલ? એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં સર્વિંગ લેયરનો હેતુ શું છે? એના ઓપ્શન્સ છે: A પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ મોઇસ્ચર એટલે કે કેબલને ભેજથી સુરક્ષિત કરવા, B પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ મિકેનિકલ ઇન્જુરી એટલે કે કેબલને યાંત્રિક ઈજાથી સુરક્ષિત કરવા, C પ્રોટેક્ટ મેટાલિક શીથ અગેન્સ્ટ કોરોઝન એટલે કે કાટ સામે ધાતુના આવરણને સુરક્ષિત કરવા અને D પ્રોટેક્ટ આર્મરિંગ ફ્રોમ એટમોસ્ફેરિક કન્ડિશન એટલે કે વાતાવરણીય સ્થિતિથી આર્મરિંગને સુરક્ષિત કરવા. આનો સાચો જવાબ છે D
પ્રોટેક્ટ આર્મરિંગ ફ્રોમ એટમોસ્ફેરિક કન્ડિશન, એટલે કે વાતાવરણીય સ્થિતિથી આર્મરિંગને સુરક્ષિત કરવા. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ ફોલ્ટ ઓફ યુજી કેબલ કેન બી લોકેટેડ બાય ધીસ લૂપ ટેસ્ટ, એટલે કે યુજી કેબલની કયા પ્રકારની ખામી છે જે આ લૂપ ટેસ્ટ દ્વારા શોધી શકાય છે. એના ઓપ્શન્સ છે એ ગ્રાઉન્ડ ફોલ્ટ, બી શોર્ટ સર્કિટ ફોલ્ટ, સી ઓપન સર્કિટ ફોલ્ટ અને ડી વીક ઇન્સ્યુલેશન ફોલ્ટ. આનો સાચો જવાબ છે બી શોર્ટ સર્કિટ ફોલ્ટ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, વિચ કેબલ લેઇંગ મેથડ ઇઝ યુઝડ ઇન જનરેટિંગ સ્ટેશન, એટલે કે જનરેટિંગ સ્ટેશનમાં કઈ કેબલ નાખવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ ઇનડક્ટ્સ, એટલે કે નળીઓમાં, બી રેક્સ ઇન એર, એટલે કે હવામાં રેક્સ, સી અલોંગ બિલ્ડિંગ્સ, એટલે કે ઇમારતો સાથે, અને ડી ડાયરેક્ટ ઇન ગ્રાઉન્ડ, એટલે કે સીધા જમીનમાં. આનો સાચો જવાબ છે બી રેક્સ ઇન એર, એટલે કે હવામાં રેક્સ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર ધેર ઇન ધ વેલેન્સ શેલ ઓફ અ કોપર એટમ, એટલે કે તાંબાના અણુના વેલેન્સ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે. એના ઓપ્શન્સ છે એ 1, બી 2, સી 3 અને ડી 4. આનો સાચો જવાબ છે એ 1. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઓન નિયોન લેમ્પ, એટલે કે નિયોન લેમ્પ પર ઇલેક્ટ્રિક પ્રવાહની અસર શું છે. એના ઓપ્શન્સ છે એ હીટિંગ ઇફેક્ટ, એટલે કે ઉષ્મીય અસર, બી મેગ્નેટિક ઇફેક્ટ, એટલે કે ચુંબકીય અસર, સી કેમિકલ ઇફેક્ટ, એટલે કે રાસાયણિક અસર, અને ડી ગેસ આયોનાઇઝેશન ઇફેક્ટ, એટલે કે ગેસ આયનીકરણ અસર. આનો સાચો જવાબ છે ડી ગેસ આયોનાઇઝેશન ઇફેક્ટ, એટલે કે ગેસ આયનીકરણ અસર. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ યુનિટ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, એટલે કે ઇન્સ્યુલેશન અવરોધનો એકમ શું છે. એના ઓપ્શન્સ છે એ ઓમ, બી કિલો ઓમ, સી મિલી ઓમ અને ડી મેગા ઓમ. આનો સાચો જવાબ છે ડી મેગા ઓમ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, વિચ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ઇઝ ધ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન, એટલે કે કયું વિદ્યુત ઉપકરણ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન છે. એના ઓપ્શન્સ છે એ કાર્ટ્રીજ ફ્યુઝિસ, એટલે કે કાર્ટ્રીજ ફ્યુઝ, બી રિવાયરેબલ ફ્યુઝ, સી મિનિએચર સર્કિટ બ્રેકર અને ડી હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝિસ, એટલે કે HRC ફ્યુઝ. આનો સાચો જવાબ છે બી રિવાયરેબલ ફ્યુઝ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ જોઈન્ટ ઇઝ યુઝડ ફોર એક્સટેન્ડિંગ ધ લેન્થ ઓફ કંડક્ટર ઇન ઓવરહેડ લાઇન્સ, એટલે કે ઓવરહેડ લાઇનમાં વાહકની લંબાઈ વધારવા માટે કયા પ્રકારના જોઈન્ટનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ સ્કાર્ફર્ડ જોઈન્ટ, બી એરિયલ ટેપ જોઈન્ટ, સી બ્રિટાનિયા ટી જોઈન્ટ અને ડી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. આનો સાચો જવાબ છે ડી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ સોલ્ડરિંગ ફ્લક્સ ઇઝ યુઝડ ફોર સોલ્ડરિંગ એલ્યુમિનિયમ કંડક્ટર્સ, એટલે કે એલ્યુમિનિયમ કંડક્ટરના સોલ્ડરિંગ માટે કયા પ્રકારના સોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ ટેલો, બી કેરલાઇટ, સી ઝિંક ક્લોરાઇડ અને ડી સાલ એમોનિયા રોસિન. આનો સાચો જવાબ છે બી કેરલાઇટ. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન મોલ્ટન સોલ્ડર ડ્યુ ટુ રિપીટેડ મેલ્ટિંગ, એટલે કે વારંવાર પીગળવાથી પીગળેલા સોલ્ડર પર શું અસર થાય છે. એના ઓપ્શન્સ છે એ ટીન કન્ટેન્ટ રિડ્યુસ્ડ, એટલે કે ટીનનું પ્રમાણ ઘટશે, બી લેડ કન્ટેન્ટ રિડ્યુસ્ડ, એટલે કે સીસાનું પ્રમાણ ઘટશે, સી પ્રિવેન્ટ સ્લગ ફોર્મેશન, એટલે કે સ્લગ બનતા અટકાવશે, અને ડી અનઇવન ફ્લોઈંગ ઇન જોઈન્ટ્સ, એટલે કે સાંધામાં અસમાન વહન. આનો સાચો જવાબ છે બી લેડ કન્ટેન્ટ રિડ્યુસ્ડ, એટલે કે સીસાનું પ્રમાણ ઘટશે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, વોટ વિલ હેપન ટુ પીવીસી ઇન્સ્યુલેશન ઇન કેબલ કેરીઝ એક્સેસ કરંટ કન્ટિન્યુઅસલી ફોર લોંગ પીરિયડ, એટલે કે લાંબા સમય સુધી સતત વધારાનો કરંટ વહન કરે છે તે કેબલમાં પીવીસી ઇન્સ્યુલેશનનું શું થશે.
એના ઓપ્શન્સ છે એ વોલ્ટેજ ડ્રોપ ઇન્ક્રીઝિસ એટલે કે વોલ્ટેજ ડ્રોપ વધશે, બી વોલ્ટેજ ડ્રોપ ડિક્રીઝિસ એટલે કે વોલ્ટેજ ડ્રોપ ઘટશે, સી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ એટલે કે ઇન્સ્યુલેશન અવરોધ વધશે અને ડી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ડિક્રીઝિસ એટલે કે ઇન્સ્યુલેશન અવરોધ ઘટશે. આનો સાચો જવાબ છે ડી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ડિક્રીઝિસ એટલે કે ઇન્સ્યુલેશન અવરોધ ઘટશે. ત્યારબાદ 19મો પ્રશ્ન છે વિચ મેથડ ઓફ કેબલ લેઇંગ ઇઝ સુઇટેબલ ફોર કન્જેસ્ટેડ એરિયાઝ એટલે કે ગીચ વિસ્તારો માટે કેબલ નાખવાની કઈ પદ્ધતિ યોગ્ય છે. એના ઓપ્શન્સ છે એ રેક્સ ઇન એર એટલે કે હવામાં રેક્સ, બી ડક્ટ પાઇપ્સ એટલે કે ડક્ટ પાઇપ, સી અલોંગ બિલ્ડિંગ્સ એટલે કે ઇમારતો સાથે અને ડી ડાયરેક્ટ ઇન ગ્રાઉન્ડ એટલે કે સીધા જમીનમાં. આનો સાચો જવાબ છે બી ડક્ટ પાઇપ્સ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કડ એક્સ ઇન યુજી કેબલ્સ એટલે કે યુજી કેબલ્સમાં એક્સ ચિહ્નિત ભાગનું નામ શું છે. એના ઓપ્શન્સ છે એ સર્વિંગ, બી બેડિંગ, સી આર્મરિંગ અને ડી લેડ શીથ. આનો સાચો જવાબ છે ડી લેડ શીથ. ત્યારબાદ 21મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફોલ્ટ ઓફ યુજી કેબલ આઇડેન્ટિફાઈડ ઇન ધ સર્કિટ એટલે કે સર્કિટમાં ઓળખાયેલ યુજી કેબલની ખામી શું છે. એના ઓપ્શન્સ છે એ ગ્રાઉન્ડ ફોલ્ટ, બી શોર્ટ સર્કિટ ફોલ્ટ, સી ઓપન સર્કિટ ફોલ્ટ અને ડી વીક ઇન્સ્યુલેશન ફોલ્ટ. આનો સાચો જવાબ છે બી શોર્ટ સર્કિટ ફોલ્ટ. ત્યારબાદ 22મો પ્રશ્ન છે વિચ પાર્ટ ઓફ ધ અંડરગ્રાઉન્ડ કેબલ ઇઝ પ્રોટેક્ટિંગ ધ મેટાલિક શીથ અગેન્સ્ટ કોરોઝન એટલે કે ભૂગર્ભ કેબલનો કયો ભાગ ધાતુના આવરણને કાટ સામે રક્ષણ આપે છે. એના ઓપ્શન્સ છે એ સર્વિંગ, બી બેડિંગ, સી આર્મરિંગ અને ડી લેડ શીથ. આનો સાચો જવાબ છે બી બેડિંગ. ત્યારબાદ 23મો પ્રશ્ન છે વાય ધ સોલ્ડરિંગ આયર્ન મસ્ટ બી કેપ્ટ ઇન ટુ અ સ્ટેન્ડ ધેટ નોટ ઇન યુઝ વાઇલ સોલ્ડરિંગ એટલે કે સોલ્ડરિંગ આયર્નને સોલ્ડરિંગ કરતી વખતે ઉપયોગમાં લેવાતું ન હોય ત્યારે સ્ટેન્ડમાં શા માટે રાખવું જોઈએ. એના ઓપ્શન્સ છે એ ઇટ પ્રિવેન્ટ્સ બર્ન્સ એન્ડ ફાયર એટલે કે તે બળવું અને આગ અટકાવે છે, બી ટુ કંટ્રોલ ધ એક્સેસિવ હીટ એટલે કે અતિશય ગરમીને નિયંત્રિત કરવા, સી ટુ સેવ ધ ટાઈમ ઓફ સોલ્ડરિંગ પ્રોસેસ એટલે કે સોલ્ડરિંગ પ્રક્રિયાનો સમય બચાવવા માટે અને ડી ટુ સેવ ધ ઓપરેટર ફ્રોમ ઇલેક્ટ્રિક શોક એટલે કે ઓપરેટરને ઇલેક્ટ્રિક શોકથી બચાવવા માટે. આનો સાચો જવાબ છે એ ઇટ પ્રિવેન્ટ્સ બર્ન્સ એન્ડ ફાયર એટલે કે તે બળવું અને આગ અટકાવે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ વાયર જોઈન્ટ ઇઝ ફાઉન્ડ ઇન ધ જંક્શન બોક્સ એટલે કે જંક્શન બોક્સમાં કયા પ્રકારના વાયર જોઈન્ટ જોવા મળે છે. એના ઓપ્શન્સ છે એ એરિયલ ટેપ જોઈન્ટ, બી પ્લેન ટેપ જોઈન્ટ, સી રેડ ટેલ જોઈન્ટ અને ડી મેરિડ જોઈન્ટ. આનો સાચો જવાબ છે સી રેડ ટેલ જોઈન્ટ. ત્યારબાદ 25મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ જોઈન્ટ એટલે કે દર્શાવેલ જોઈન્ટનું નામ શું છે. એના ઓપ્શન્સ છે એ મેરિડ જોઈન્ટ, બી સ્કાર્ફેડ જોઈન્ટ, સી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ અને ડી બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ. આનો સાચો જવાબ છે એ મેરિડ જોઈન્ટ. ત્યારબાદ 26મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ યુઝ ઓફ બ્રિટાનિયા ટી જોઈન્ટ એટલે કે બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ શું છે. એના ઓપ્શન્સ છે એ એક્સટેન્ડિંગ ધ લેન્થ ઓફ ધ લાઇન્સ એટલે કે લાઇનની લંબાઈ વધારવા, બી ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ વાયરિંગ ઇન્સ્ટોલેશન એટલે કે વાયરિંગ ઇન્સ્ટોલેશનની અંદર અને બહાર, સી મિકેનિકલ સ્ટ્રેસ નોટ રિક્વાયર્ડ ઓન કંડક્ટર એટલે કે કંડક્ટર પર યાંત્રિક તાણ જરૂરી નથી અને ડી ટેપિંગ ધ સર્વિસ કનેક્શન ફ્રોમ ઓવરહેડ લાઇન્સ એટલે કે ઓવરહેડ લાઇનમાંથી સર્વિસ કનેક્શન ટેપ કરવું. આનો સાચો જવાબ છે ડી ટેપિંગ ધ સર્વિસ કનેક્શન ફ્રોમ ઓવરહેડ લાઇન્સ એટલે કે ઓવરહેડ લાઇનમાંથી સર્વિસ કનેક્શન ટેપ કરવું. તો મિત્રો આ સાથે અમારો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે.
વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.